અમદાવાદથી વાયા ખેરાલુ થઈ પાલનપુર જઈએ ત્યારે રસ્તામાં શેભર ગામ આવે છે. અહીં પાતાળના દેવ શેષનારાયણ ભગવાનનું મંદિર છે, જે શેભરિયા ગોગા તરીકે ઓળખાય છે. આ મંદિર પાછળ પૌરાણિક અને ઐતિહાસિક મહત્વ જોડાયેલું છે. શેભરના ગોગા મહારાજ તરીકે પૂજાતા અહીંના દેવ સહસ્ત્ર ફેણધારી મંદિર હાલ પણ અહીં જીવતું જાગતું જોવા મળે છે. આ મંદિરના નિર્માણ અને ગોગા મહારાજની કથા પ્રચલિત છે. ઘણા વર્ષો અગાઉ આજનું ઉજ્જળ શેભર ગામ શેભર નગરી તરીકે ઓળખાતું હતું. તે નગરીની જહાજો લાલી હતી. આ નગરીમાં કોઈ ચોરી બાબતે નિર્દોષ વાણિયો પકડાયો હતો. તે વખતના શેભર નગરીના રાજાએ વાણિયાને હદપારની સજા જાહેર કરેલ હતી. વાણિયો ખૂબ જ દુઃખી થયો અને તેને શોક કરતો જોઈ કોઈ ભક્તે તેને સલાહ આપી કે મારવાડ પ્રદેશમાં આવેલા શેભર ગામમાં એક ભરવાડના ઘેર દીકરી ગોગા મહારાજની સેવા પૂજા કરે છે. ડૂબતો માણસ તણખલું ચાલે એ રીતે આશાના તાંતણે બંધાયેલો વાણિયો ભરવાડની દીકરી પાસે જાય છે અને તેણે બધી વીતક કથા દીકરીને કહી. ભરવાડની દીકરીએ ગોગાની કૃપાથી આશીર્વાદ આપ્યા અને કહ્યું કે જા, તારી સજા માફ થશે ને રાજા બહુમાન કરશે અને સાચા ગુનેગાર તારા જતા પહેલાં પકડાઈ જશે. વાણિયો ઘણો ખુશ થયો. તે શેભર નગરીમાં પાછો આવ્યો. સમાચાર મળ્યા કે અસલી ચોર પકડાઈ ગયા છે અને વાણિયાને ઇજ્જતભેર મુનીમ બનાવ્યો અને રાજકારભાર સોંપ્યો. આથી વાણિયો ખુશ થયો અને ગોગા મહારાજ તરફની શ્રદ્ધામાં વધારો થયો અને ફરીથી મારવાડના શેભર ગામે ગયો. ભરવાડની દીકરીને વંદન કરી વિનંતી કરી કે મારે ગોગા મહારાજને મારી સાથે શેભર નગરીમાં લઈ જવા છે. એટલે ભરવાડની દીકરીએ ગોગા મહારાજને વાણિયાની વિનંતી કહી. પણ ગોગા મહારાજે શેભર નગરીમાં જવા માટે ના પાડી. પરંતુ વાણિયો ખાલી પાછો જાય તેમ ન હતો. તેણે મહારાજને ઘણી કગર વગર કરી અને સોનાની મૂર્તિ બનાવવાનું કહ્યું. ગોગા મહારાજ વાણિયાની અતિશય આગ્રહને વશ થઈ વાણિયા સાથે તેની નગરીમાં આવવા સંમત થયા. પરંતુ સોનાની મૂર્તિ બનાવવાની મંજૂરી આપી નહીં અને મહારાજે કહ્યું કે શેભર નગરીનો ભવિષ્યમાં રાજાઓની અંદરોઅંદરની લડાઈને લીધે નાશ થવાનો છે, એટલે મારી ઈચ્છા ન હોવા છતાં તારા આગ્રહને વશ થઈ આવવાનું વચન આપું છું. ખુશ થતો વાણિયો ત્યાંથી ગોગા મહારાજના દીવાની જ્યોત શેભર લઈ આવ્યો અને ભગવાન વિષ્ણુની 7 ફેણવાળી પથ્થરની મૂર્તિ ઘડાવી અને તેની મંદિરમાં સ્થાપના કરી શ્રદ્ધાપૂર્વક સેવા પૂજા કરવા લાગ્યો. શેભર ગોગા મહારાજના ભવિષ્ય મુજબ કાળક્રમે આ નગરી ઉપર પાલનપુરના નવાબે ચઢાઈ કરી અને શેભર નગરીનો રાજા હારી જતા વિજયી રાજાના લશ્કરે શેભર નગરીનો નાશ કર્યો અને શેભર નગરી ઉજ્જળ બની ગઈ અને ગોગા મહારાજની 7 ફેણવાળી પથ્થરની મૂર્તિ સરસ્વતી નદીના પટમાં ઊંધી પડેલી હતી. આશરે 500 વર્ષ અગાઉ ચાણસોલ ગામના કેટલાક